પાટવી ગુજરાતી ન્યૂઝ કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રોગચાળાને ડામવા મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં। આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કરમસદ આણંદ મહાનગર દ્વારા યુદ્ધના ધોરણે સઘન અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદી વિરામ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફાટી ન નીકળે તે હેતુથી કરમસદ આણંદ મહાનગર વિસ્તારમાં આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી કરવામાં આવી રહી છે। વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની 99 જેટલી ટીમો દ્વારા ઘર ઘર ફરીને સઘન સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ ટીમો દ્વારા ઘરની અંદર અને આસપાસ ભરાયેલા પાણીના પાત્રો જેવા કે કુલર, ફ્રીજની ટ્રે, ટાયર અને કુંડાની ઝીણવટભરી તપાસ કરી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવને રોકવા માટે ટેમીફોસના દ્રાવણનો છંટકાવ કરવાની સાથે થર્મલ ફોગિંગની કામગીરી પણ સઘન બનાવવામાં આવી રહી છે। જનજાગૃતિ માટે અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ડે ઉજવીને પાણીના પાત્રો ખાલી કરી સૂકવવાની સમજ પણ આપવામાં આવી રહી છે। પાણીજન્ય રોગોના અટકાયત માટે પીવાના પાણીની ગુણવત્તા જાળવવા જળ સ્ત્રોતોનું સુપર ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર ક્લોરિન ટેબ્લેટ્સ અને PRS પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ફિલ્ડ સ્ટાફ દ્વારા તાવના દર્દીઓના બ્લડ સ્મીયર લઈને સ્થળ ઉપર જ પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ